સ્ટુડન્ટ આપણે યુઝર ડિફાઇન ફંક્શનની અંદર ફર્સ્ટ પાર્ટ જોયો એની અંદર બેઝિક યુઝર ડિફાઇન ફંક્શન છે એ વસ્તુ શું છે એ આપણે જોયું હતું અને લાઇબ્રેરી ફંક્શન અને યુઝર ડિફાઇન ફંક્શનના ડિફરન્સ જોયા હતા. આપણે આગળ વધીએ. આમ તો આપણે આર્ગ્યુમેન્ટ જોઈ લીધું વોટ ઇઝ આર્ગ્યુમેન્ટ, બટ આપણે આર્ગ્યુમેન્ટ કઈ રીતના ફંક્શનમાં પાસ કરી શકાય એ આપણે જોવાનું છે. ઇન પ્રોગ્રામિંગ આર્ગ્યુમેન્ટ રિફર ટુ એ વેરિયેબલ પાસ ટુ ધ ફંક્શન. આર્ગ્યુમેન્ટ શું વસ્તુ છે તો કે આપણે જ્યારે ફંક્શન કોલ કરીએ છીએ ત્યારે સાથે જે વેલ્યુ પાસ કરાવીએ છીએ એને કહેવામાં આવે છે આર્ગ્યુમેન્ટ. ઇન ધ એક્ઝામ્પલ ટુ વેરિયેબલ n1 and n2 આર પાસ્ડ ડ્યુરિંગ ધ ફંક્શન કોલ. હવે એક નીચે એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલમાં એને બે આર્ગ્યુમેન્ટ આપેલી છે n1 અને n2. ફંક્શન કોલ કરવા ટાઈમે બે આર્ગ્યુમેન્ટ પાસ કરી છે n1 અને n2. આ વેલ્યુ જ્યારે ફંક્શન કોલ થશે ત્યારે સાથે જશે. ઇટ્સ કોલ્ડ આર્ગ્યુમેન્ટ. The parameter a and b accept the passed argument in the function definition. હવે જો અહીંયા શું કર્યું છે a અને b આ ફંક્શન ડેફિનેશન છે. તો એ ફંક્શન ડેફિનેશન ની અંદર a અને b બે વેરિયેબલ છે જે n1 અને n2 ની વેલ્યુ એક્સેપ્ટ કરે છે. બરાબર, તો n1 ની વેલ્યુ સ્ટોર થશે a માં અને n2 ની વેલ્યુ સ્ટોર થશે b ની અંદર. નેક્સ્ટ, these argument are called the formal parameter of the function. તો આ રીતના n1 ની વેલ્યુ a એક્સેપ્ટ કરે છે અને n2 ની વેલ્યુ b એક્સેપ્ટ કરે છે. તો આ a અને b બંનેને ફોર્મલ પેરામીટર કહેવામાં આવે છે, જ્યારે n1 અને n2 ને એક્ચ્યુઅલ પેરામીટર કહેવાય છે. ધીસ ઇઝ ફોર્મલ, ધીસ ઇઝ એક્ચ્યુઅલ. The type of arguments passed to a function, the formal parameter must match, otherwise the compiler will throw an error. હવે જો અહીંયા શું કહે છે, n1 અને a બંનેની ડેટા ટાઈપ સેમ હોવી જોઈએ. એવી જ રીતના n2 અને b એની પણ ડેટા ટાઈપ સેમ હોવી જોઈએ. n1 અને n2 ની ડેટા ટાઈપ અલગ અલગ હશે તો ચાલશે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બટ ફર્સ્ટ જે પેરામીટર છે n1 અને અહીંયા પણ સેમ ફોર્મલ પેરામીટર ફર્સ્ટ જે છે એ બંનેની ડેટા ટાઈપ સેમ હોવી જરૂરી છે. જો એ નહીં હોય તો એરર આવશે. If n1 is of the character type, a also should be of character type. જો n1 ની ડેટા ટાઈપ કેરેક્ટર હોય તો એની પણ ડેટા ટાઈપ કેરેક્ટર હોવી જોઈએ. If n2 is of float type, variable b also should be of float type. જો n2 ની ડેટા ટાઈપ ફ્લોટ હોય તો b ની પણ ફ્લોટ હોવી જોઈએ. A function can also be called without passing an argument. હવે જો આપણે આર્ગ્યુમેન્ટ સમજ્યા પણ એવું પણ બને કે ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટ હોય પણ નહીં, જે આપણે આગળ એક્ઝામ્પલમાં જોઈ ગયા કે એવું પણ ફંક્શન હોય જેની અંદર આર્ગ્યુમેન્ટ જ ના હોય. ઓકે, તો ધીસ ઇઝ સિમ્પલ એક્ઝામ્પલ કે કઈ રીતના આર્ગ્યુમેન્ટ પાસ થાય છે આપણે આગળ સમજી ગયા. અહીંયા ફંક્શન ડિક્લેર કરેલું છે, અહીંયા ફંક્શન કોલ કર્યું છે. તો આ n1 n2 એ બંને ઇન્ટીજર હશે. કેમ તો કે અહીંયા ડિક્લેર કર્યું ત્યારે જ આપેલું છે ઇન્ટીજર. ઓકે, ધેટ્સ ઓલ. રિટર્નિંગ અ વેલ્યુ ફ્રોમ ફંક્શન. હવે ફંક્શનમાંથી વેલ્યુ કઈ રીતના રિટર્ન કરીએ એ જોઈએ આપણે. એ ફંક્શન મે ઓર મે નોટ રિટર્ન એ રિઝલ્ટ. ઘણીવાર ફંક્શન વેલ્યુ રિટર્ન કરશે, ઘણીવાર નહીં કરે. બટ ઇફ ઇટ ડઝ, જો એ કરતું હોય, વી મસ્ટ યુઝ ધ રિટર્ન સ્ટેટમેન્ટ ટુ આઉટપુટ ધ રિઝલ્ટ. જો વેલ્યુ રિટર્ન કરતું હશે ફંક્શન તો આપણે રિટર્ન સ્ટેટમેન્ટ આપવું ફરજિયાત છે. રિટર્ન સ્ટેટમેન્ટથી ફંક્શનનું જે પણ કંઈ આઉટપુટ હશે એ આપણે રિટર્ન કરી શકીએ છીએ. રિટર્ન સ્ટેટમેન્ટ ઓલ્સો સેન્ડ્સ ધ ફંક્શન એજ્યુકેશન, hence it must be the last statement of any function. રિટર્ન સ્ટેટમેન્ટથી ફંક્શનનો એન્ડ આવે છે. તમે જ્યાં પણ રિટર્ન સ્ટેટમેન્ટ લખી દો ત્યાંથી ફંક્શન એન્ડ થઈ જશે, આગળ ચાલશે નહીં. એટલા માટે રિટર્ન સ્ટેટમેન્ટ ફંક્શનનું લાસ્ટ સ્ટેટમેન્ટ હશે. ઇફ યુ રાઇટ એની સ્ટેટમેન્ટ આફ્ટર ધ રિટર્ન સ્ટેટમેન્ટ ઇટ વુડ નોટ બી એક્ઝિક્યુટેડ. જો તમે રિટર્ન સ્ટેટમેન્ટ પછી કોઈ પણ સ્ટેટમેન્ટ લખશો, ગમે તેટલા સ્ટેટમેન્ટ લખશો, એક પણ રન નહીં થાય, કારણ કે રિટર્ન આવ્યું ત્યાંથી તમારું
ફંક્શન પૂરું. The data type of the value returned using the return statement should be same as the return type mentioned at function declaration and definition. હવે આ જે ફંક્શન વેલ્યુ રિટર્ન કરે છે એની ડેટા ટાઈપ કઈ હશે એ આપણે ડિક્લેર ટાઈમે આપેલી હશે. આપણા આગલા એક્ઝામ્પલમાં જોઈએ તો અહીંયા ઇન્ટીજર છે તો આની રિટર્ન વેલ્યુ કઈ હશે ઇન્ટીજર. અહીંયા સમ છે એની ડેટા ટાઈપ પણ કેવી હશે ઇન્ટીજર. અને અહીંયા રિટર્ન સ્ટેટમેન્ટમાં જે બી કોઈ વેરિયેબલ આપણે પાસ કરીએ એ પણ ઇન્ટીજર જ હોવો જોઈએ. કેમ તો કે ડિક્લેર કરવા ટાઈમે આપણે એની ડેટા ટાઈપ ઇન્ટીજર આપી છે. જો આપણે ફ્લોટ આપી હોય તો ફ્લોટ રિટર્ન થશે, કેરેક્ટર આપીએ તો કેરેક્ટર થશે. જે ડેટા ટાઈપ આપી હોય એ રિટર્ન થશે. એ સમજાવ્યું છે અહીંયા કે રિટર્ન સ્ટેટમેન્ટની અંદર આપણે એ જ વેરિયેબલ પાસ કરવાનું કે જે એને ડેટા ફંક્શન ડિક્લેરેશન સમયે આપણે મેન્શન કરેલ હોય. જો એવું નહીં કરીએ, ઇફ એની ઓફ ધીસ મિસમેચિસ યુ વિલ ગેટ કમ્પાઇલેશન એરર. જો આપણે એવું કંઈ કરશું મિસમેચ થશે તો કમ્પાઇલેશન એરર આવશે. અહીંયા એક્ઝામ્પલ છે ઇન્ટીજર, તો આ રિઝલ્ટની ડેટા ટાઈપ પણ ઇન્ટીજર હશે અને એ અને બી બંને મલ્ટીપ્લાય કરીએ એનો પણ આન્સર કેવો હશે ઇન્ટીજર જ હશે. તો એ અને બી જે મલ્ટીપ્લાય થાય છે એનો જે આન્સર આવે છે કેમાં સ્ટોર થશે રિઝલ્ટમાં થશે. The value written by the function must be stored in a variable. કોઈ પણ વેરિયેબલમાં એ વેલ્યુને આપણે સ્ટોર કરવી પડે. તો આ હતું રિટર્ન એ વેલ્યુ. Types of user defined function in C. There can be 4 different type of user defined function. આપણે 4 પ્રકારના અલગ અલગ યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે જે આપણે આર્ગ્યુમેન્ટ અને રિટર્ન વેલ્યુ જે જોયું છે એના આધારે જ છે. ફર્સ્ટ ઓફ ઓલ એવું એક ફંક્શન કે જેમાં કોઈ આર્ગ્યુમેન્ટ પણ પાસ નહીં થાય ને કોઈ વસ્તુ રિટર્ન પણ નહીં કરે. ધીસ ઇઝ ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. સેકન્ડ, ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. એમાં આર્ગ્યુમેન્ટ નહીં હોય પણ વેલ્યુ રિટર્ન કરતું હશે. નેક્સ્ટ વન, ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ નો રિટર્ન વેલ્યુ. ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ આપશું આપણે પણ વેલ્યુ રિટર્ન થશે નહીં. એટ ધ લાસ્ટ, ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ પણ હશે અને વેલ્યુ પણ રિટર્ન કરતા હશે. ઓકે, તો વન બાય વન ટાઈપ આપણે બધા જોઈએ. ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ્સ એન્ડ નો રિટર્ન વેલ્યુ. એવું ફંક્શન કે એમાં કોઈ આર્ગ્યુમેન્ટ પણ નથી અને કોઈ રિટર્ન વેલ્યુ પણ નથી. ધ ફંક્શન હેઝ નો આર્ગ્યુમેન્ટ. It does not receive any data from the calling function. ફંક્શન જ્યાંથી કોલ કરીએ ત્યાંથી ફંક્શનને કોઈ પણ વેલ્યુ નહીં મળે. સિમિલરલી, it does not return any value અને કોઈ વેલ્યુ રિટર્ન પણ નહીં કરે. The calling function does not receive any data from the called function. કોલ્ડ ફંક્શનમાંથી કોલિંગ ફંક્શનને કોઈ પણ વેલ્યુ રિટર્ન કોઈ પણ વેલ્યુ મળશે નહીં. સો there is no communication between calling and called function. આ રીતના કોલિંગ અને કોલ્ડ ફંક્શન વચ્ચે કોઈ જાતનું કોમ્યુનિકેશન નથી. નહીં કોલિંગ ફંક્શન કોઈ ડેટા આપે કે નહીં કોલ્ડ ફંક્શન આપે. Such functions can either be used to display information or they are completely dependent on user input. હવે જે ફંક્શન કોલ થાય શું કરશે તો એને કાંઈ પણ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવાની છે અથવા તો યુઝરમાં જે ઇનપુટ કરે છે એના આધારે એના આઉટપુટ આપવાનું છે. Below is an example of a function which takes two number as input from user and display which is the greater number. હવે નીચે એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ હું તમને રન કરીને પણ બતાવીશ કે એમાં બે નંબર ઇનપુટ કરીએ છીએ અને ગ્રેટેસ્ટ નંબરને પ્રિન્ટ કરાવીએ છીએ. જો આ પ્રોગ્રામ છે, પ્રોગ્રામ હું તમને પ્રેક્ટિકલમાં જ બતાવું. આપણો પ્રોગ્રામ છે. ઓકે, આ પ્રોગ્રામ છે કે એની અંદર આપણે બે નંબર ઇનપુટ કરશું અને ગ્રેટેસ્ટ નંબર ફાઇન્ડ કરશું. આપણે સ્ટાર્ટિંગ જે કરીએ છીએ સેમ છે. ઇન્ટીજર સી નામનો એક વેરિયેબલ કોઈ રિક્વાયરમેન્ટ નથી. આ એક ફંક્શન ડિક્લેર કર્યું આપણે. ફંક્શન રિટર્ન શું કરે તો વોઇડ મતલબ નથિંગ. આર્ગ્યુમેન્ટ બ્રેકેટમાં શું છે તો કંઈ પણ, એટલે આર્ગ્યુમેન્ટ પણ એમાં નથી. આ ફંક્શન ડિક્લેર કર્યું. ઇટ્સ કોલ્ડ ફંક્શન ડિક્લેરેશન. હવે અહીંયા ફંક્શન આપણે શું કરીએ છીએ કોલ કરીએ છીએ. ફંક્શનને શું કર્યું કોલ કર્યું. ઓકે, હવે જ્યારે ફંક્શન કોલ કરશું એટલે આપણું કંટ્રોલ છે એ સીધે સીધું અહીંયા આવી જશે આ જગ્યા પર. અહીંયાથી પહેલા એ અને બી ડિક્લેર કર્યા,
એને બી ની વેલ્યુ ઇનપુટ કરી, અહીંયા ઇફ કન્ડિશન આપી, જો એની વેલ્યુ ગ્રેટેસ્ટ હશે તો એ ઇઝ ગ્રેટેસ્ટ. ઓકે, તો આ ફંક્શનમાં એને અહીંયા બધું આખું ડિસ્પ્લે કરી દીધું. ધીસ ઇઝ નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ. ફંક્શન કોલ થઈ ગયું છે, એમાં કોઈ આર્ગ્યુમેન્ટ કે કોઈ રિટર્ન વેલ્યુ નથી. આ બનાવવું પણ એકદમ ઇઝી છે. ફંક્શનમાં 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે: ડિક્લેરેશન, કોલિંગ અને ડેફિનેશન. હવે ડેફિનેશનમાં આપણે આટલું જ જોવાનું છે, બાકી આ બધા કોડ તમે જોશો તો સી લેંગ્વેજના જ કોડ છે, નવો કોઈ કોડ નથી હો. બરાબર, હું તમને જસ્ટ એ સેકન્ડ એક વખત રન કરીને બતાવી દઉં પ્રોગ્રામ, પછી આપણે એમાં ફેરફાર કરીએ. હવે એને રન કરીએ. ઓકે, બી ઇઝ ગ્રેટેસ્ટ આન્સર આવી ગયો. હવે તમને આ પ્રોગ્રામ આવડે જ છે. આ જ વસ્તુને આપણે ફંક્શન વગર પણ કરતા. શું? તો આ ડિક્લેરેશન છે, ડિક્લેરેશનમાં જવા દઈએ. અહીંયાથી આ જે બધી વસ્તુઓ છે એ આ ફંક્શનની જગ્યાએ મૂકી દો. આ કમ્પાઇલ કર્યું, એને રન કરીએ છીએ. સેમ આઉટપુટ છે. એટલે ફંક્શન બનાવવું શા માટે મેં તમને આગળ સમજાવ્યું કે ફંક્શન બનાવીને શું કરી શકીએ, તો કે ક્યારેય પણ તમારે 2 નંબર ફાઇન્ડ કરવો હોય ગ્રેટર ઇનપુટ કરીને, તો તમારે આટલું જ લખવું પડશે, આખો કોડ નહીં લખવો પડે. પણ આપણા પ્રોગ્રામમાં એક જ વખત છે તો એ ફંક્શન બનાવવાનો કોઈ મિનિંગ નથી. બટ વારે વારે આ વસ્તુની જરૂર પડતી હોય ત્યારે તમે ફંક્શન બનાવી શકો છો. અહીંયા તો તમને સમજાવવા માટે એક્ઝામ્પલનો પ્રોગ્રામ બતાવું છું, બાકી અહીંયા તો ફંક્શન વગર જ આ કામ ઇઝી થઈ જશે આપણા માટે. તો આ રીતના આપણે કોઈ પણ ફંક્શન ક્રિએટ કરવું હોય તો ક્રિએટ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ છે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરશું પણ વેલ્યુ રિટર્ન થશે નહીં. ફંક્શન has some arguments. It receives data from a calling function, but it does not return a value to the calling function. The calling function does not receive any data from the called function, so it is one-way data communication between called and calling function. હવે શું કીધું? આર્ગ્યુમેન્ટ છે એટલે કોલ્ડ ફંક્શન છે એની અંદર ડેટા આવે છે, બટ કોઈ વેલ્યુ રિટર્ન થતી નથી. એટલે આને શું કહેવાય છે? વન વે કોમ્યુનિકેશન કહેવાશે. Below is an example of function which take 2 arguments as input from user and pass it as argument and display which is the greater number. Greatest number કયો છે એ ફાઇન્ડ કરશે. તમને હું સેમ એક્ઝામ્પલ જ રન કરીને બતાવી દઉં. અહીંયા એક્ઝામ્પલ કમ્પ્લીટ છે, પણ આપણે ઓની અંદર ફેરફાર કરીએ થોડો. આ જ પ્રોગ્રામ છે, આમાં હું આર્ગ્યુમેન્ટ મારે પાસ કરી તો કઈ રીતના કરી શકું? તો પેલું આપણે ડિક્લેરેશનમાં કેટલી આર્ગ્યુમેન્ટ પાસ કરવી? 2, બંને ઇન્ટીજર પ્રકારની. ઓકે, તો આપણે આ જે ઇનપુટ વાળું કામ છે ને એ અહીંયા લઈ લેશું. વેલ્યુ અહીંયા ઇનપુટ થશે. હવે એ અને બી બંને પાસ થશે. તો હવે જેવી રીતના અહીંયા ઇન્ટીજર 2 આપ્યા આપણે કે 2 આર્ગ્યુમેન્ટ તરીકે જાય છે, તો અહીંયા 2 ઇન્ટીજર આપી દીધા. હવે અહીંયા પણ આપણે આપવા પડશે ઇન્ટીજર x, ઇન્ટીજર y. હવે આને એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ કહેવાય અને ફોર્મલ આર્ગ્યુમેન્ટ કહેવાય. એક વાત, ધીસ ઇઝ કોલિંગ ફંક્શન, અહીંથી ફંક્શનને કોલ કરીએ, ધીસ ઇઝ કોલ્ડ ફંક્શન. બીજી વાત, અહીંયા એ છે, અહીંયા x છે, હું અહીંયા પણ એ અને અહીંયા પણ એ રાખી શકું છું, કોઈ પ્રોબ્લેમ નથી. અલગ રાખવા હોય તો પણ રાખી શકું છું, એમાં પણ કંઈ વાંધો નથી. ઓકે, ચલો આપણે એ જ રાખીએ અને બી રાખીએ. હવે અહીંયા if a greater than b then print this. તો આ જ કન્ડિશન અહીંયા રહેશે, આપણે કંઈ રિટર્ન કરવું નથી. તો આ પ્રોગ્રામ થઈ ગયું આર્ગ્યુમેન્ટ બટ નો રિટર્ન વેલ્યુનો. ચલો એને રન કરીને જોઈએ આપણે. કમ્પાઇલ એન્ડ રન. b is greatest. ઓકે, તો આ રીતના આપણે શું કહેવાય કે આર્ગ્યુમેન્ટ આપી છે પણ વેલ્યુ રિટર્ન કરી નથી. તો આ આર્ગ્યુમેન્ટ બટ નો રિટર્ન વેલ્યુનો પ્રોગ્રામ છે. અહીંયા પણ મેં મૂકેલું છે x અને y.
અહીંયા એક્સ વાય છે, અહીંયા એ અને બી છે, કારણ કે આપણે એક્સ ઇઝ એ એન્ડ વાય ઇઝ બી, એટલા માટે આપણે એ ઇઝ ગ્રેટેસ્ટ અને બી ઇઝ ગ્રેટેસ્ટ લખ્યું છે, કારણ કે આપણે જે વેલ્યુ ઇનપુટ કરીએ છીએ ત્યાં એ અને બી છે. આપણે વેલ્યુ પણ પ્રિન્ટ કરાવી શકીએ કે આ વેલ્યુ મોટી છે એવું. નેક્સ્ટ પ્રોગ્રામ આપણે એ રીતના જોશું. ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ એ રિટર્ન વેલ્યુ. એવું ફંક્શન કે જેમાં આર્ગ્યુમેન્ટ પણ છે અને વેલ્યુ પણ રિટર્ન થાય છે. ફંક્શન એ સમ આર્ગ્યુમેન્ટ એન્ડ ઇટ રિસીવ ડેટા ફ્રોમ ધ કોલિંગ ફંક્શન. કોલિંગ ફંક્શનમાંથી કંઈક ડેટા મળે છે. સિમિલરલી ઇટ રિટર્ન એ વેલ્યુ ટુ ધ કોલિંગ ફંક્શન, અને કોલિંગ ફંક્શન પાછી વેલ્યુ પણ આપે છે. ત્યાંથી વેલ્યુ મેળવે પણ છે અને પાછી રિટર્ન પણ આપે છે. ધ કોલિંગ ફંક્શન receives data from the called function, so it is two-way data communication between કોલિંગ એન્ડ કોલ્ડ ફંક્શન. તો આ રીતના કોલિંગ અને કોલ્ડ બંને ફંક્શનો જે ડેટા પાસ કરે છે એટલા માટેને ટુ વે કોમ્યુનિકેશન કહેશું આપણે. બિલો ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ફંક્શન which take two number as input from user and pass it as argument and return greatest number from function and display in main function. બે આર્ગ્યુમેન્ટ તરીકે આપણે પાસ કરશું ફંક્શન કોલ કરે ત્યારે, ત્યાંથી વેલ્યુ રિટર્ન થશે જે ગ્રેટેસ્ટ નંબર હશે તે, અને મેઇન ફંક્શન એને પ્રિન્ટ કરાવશું. આનું એક્ઝામ્પલ છે, હું તમને રન કરીને બતાવું એક્ઝામ્પલ. આપણે આની અંદર જ એમાં ફેરફાર કરીએ. આપણે આર્ગ્યુમેન્ટ તો પાસ કરી છે, હવે વેલ્યુ રિટર્ન કરાવી. હું સી ની અંદર વેલ્યુ સ્ટોર કરવી છે. ઓકે, અને અહીંયા આપણે શું રિટર્ન કરાવશું તો કે ઇન્ટીજર. ચલો, તો અહીંયા રિટર્ન માટે ઇન્ટીજર લખ્યું આપણે. અહીંયા જે ફંક્શન કોલ કરીએ છીએ તેની આગળ પણ ઇન્ટીજર વેરિયેબલ આપી દીધો. અહીંનું કામ થઈ ગયું. હવે આમાં તો કે અહીંયા આપણે રિટર્ન આપી દઈએ, રિટર્ન એ આપણે વેલ્યુ કરાવી છે, એટલે જો વેરિયેબલનું નામ કરવું હોત તો આપણે કેરેક્ટર લેવું પડત. બી ઓકે, રિટર્ન એ રિટર્ન બી એ કેમાં સ્ટોર થઈ જશે? સી ની અંદર. હવે પ્રિન્ટ કરી દઈએ, printf %d is greatest number. ઓકે, અહીંયા એક એરર આવી. એરરમાં બીજું કંઈ નથી, આપણે અહીંયા ઇન્ટીજર કર્યું પણ અહીંયા ઇન્ટીજર કરવાનું ભૂલી ગયા છીએ. ઓકે, ધેટ્સ ઓલ. કમ્પાઇલ, પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ્ડ એન્ડ રન. કેમ ભાઈ ગોટો થયો? ઇટ ઇઝ ગ્રેટેસ્ટ. તો આ રીતના આપણે આર્ગ્યુમેન્ટ વિથ રિટર્ન વેલ્યુ એ પ્રોગ્રામ કરી શકીએ છીએ. ઓકે, આનું એક્ઝામ્પલ છે આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. હવે યુઝર ડિફાઇન ફંક્શનનો લાસ્ટ ટાઈપ છે ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ નહીં હોય પણ વેલ્યુ રિટર્ન કરતું હશે. હું તમને આનું એક્ઝામ્પલ સમજાવું ને તો રેન્ડમ નંબર. રેન્ડમ નંબર એવું છે કે તમે એમાં આર્ગ્યુમેન્ટ નથી આપતા બટ એ વેલ્યુ રિટર્ન કરશે. તમે આગળ શીખી ગયા હશો. પછી એક બીજું ફંક્શન છે પાઈ. પાઈ ફંક્શનમાં પણ આપણે આર્ગ્યુમેન્ટ નથી આપતા પણ વેલ્યુ રિટર્ન કરે છે. તો આ ઘણા ફંક્શનો છે જેમાં આર્ગ્યુમેન્ટ નથી છતાં પણ વેલ્યુ રિટર્ન કરે છે. The functions has no arguments and it does not receive any data from the calling function. એમાં કોઈ પણ આર્ગ્યુમેન્ટ નથી, કોઈ પણ ડેટા રિસીવ નથી કરતું, બટ ઇટ રિટર્ન એ વેલ્યુ ટુ ધ કોલિંગ ફંક્શન, પણ વેલ્યુ રિટર્ન કરે છે. ધ કોલિંગ ફંક્શન રિસીવ્સ ડેટા ફ્રોમ ધ કોલ્ડ ફંક્શન. કોલિંગ ફંક્શન છે એ કોલ્ડ ફંક્શનમાંથી ડેટા રિસીવ કરે છે. So it is one-way data communication between calling and called function. Calling અને called function વચ્ચે one-way communication છે. Below is an example of a function which takes two numbers as input from user in called function and return greatest number from function and display in main function. Argument તરીકે નહીં પણ આપણે called function માં વેલ્યુ ગેટ કરાવશું અને એને રિટર્ન કરશું. આ એક એક્ઝામ્પલ છે.
બરાબર કે એની અંદર આપણે આર્ગ્યુમેન્ટ નથી આપતા પણ વેલ્યુ રિટર્ન થાય છે. ચલો એ જ પ્રોગ્રામને હું તમને પ્રેક્ટિકલમાં બતાવું. ઓકે, આપણે આમાં આર્ગ્યુમેન્ટ હતું અહીંથી રિમૂવ કરી દઈએ અને પાછું અહીંયા આપી દઈએ. બરાબર, આપણે આની અંદર સી ની જરૂર પડશે નહીં, આર્ગ્યુમેન્ટ નથી આપવાની. ઠીક છે, ઇન્ટીજર સી, આર્ગ્યુમેન્ટ નથી. અહીંયાથી રિમૂવ કર્યું, અહીંયાથી રિમૂવ કર્યું, અહીંયાથી રિમૂવ કરી દઈએ. ઓકે, જે વેલ્યુ આવશે પ્રિન્ટ કરાવી દઈશું. એ અને બી ડિક્લેર કર્યા, એ અને બી ની વેલ્યુ આપણે ઇનપુટ કરાવી દીધી અને અહીંયા કમ્પેર કરી દીધી. ચલો આ પ્રોગ્રામ થઈ ગયો. કમ્પાઇલ કરીએ, રેડી, રન કરીએ. આવી ગયું 85 ઇઝ ગ્રેટેસ્ટ. તો આ પ્રોગ્રામમાં આર્ગ્યુમેન્ટ નથી આપતા પણ વેલ્યુ રિટર્ન થાય છે. તો આ ફંક્શનના 4 ટાઈપ્સ હતા. એ ચારે ચાર આપણે પ્રેક્ટિકલી અને થિયરી જોયા. ફ્યુ પોઈન્ટ્સ ટુ નોટ રિગાર્ડિંગ ફંક્શન ઇન સી. સી લેંગ્વેજમાં ફંક્શન રિલેટેડ અમુક પોઈન્ટ્સ છે આપણે નોટ કરવા જેવા છે. ફર્સ્ટ, મેઇન ઇન સી પ્રોગ્રામ ઇઝ ઓલ્સો એ ફંક્શન. આપણે સી ની અંદર જે મેઇન ફંક્શન જોઈએ છે ને એ પણ એક ફંક્શન જ છે. each C program must have at least one function which is main. કોઈ પણ સી પ્રોગ્રામ હશે એમાં એક ફંક્શન તો હોય જ, એ હશે મેઇન. અત્યાર સુધીમાં ગમે એટલા ફંક્શન બનાવ્યા બધામાં મેઇન તો આવે જ છે. there is no limit on number of function. કોઈ લિમિટ નથી કેટલા ફંક્શન બનાવાય. a C program can have any number of function. આપણે ગમે તેટલા ફંક્શન ક્રિએટ કરી શકીએ છીએ. a function can call itself and it is known as recursion. હવે ફંક્શન ક્યારેક પોતાને પણ કોલ કરે છે, એની કહેવાય રિકર્સન. એ આપણે નેક્સ્ટ આગળ ટોપિકમાં જોશું.